L, B અને W 2:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એમનું જુદું પ્રમાણ આપેલું છે 2:2:1. ભાગુ સરવૈયા પછી W નિવૃત્ત થાય છે અને અમુક શરતો આપેલી છે. મકાનની બજાર કિંમત 50,000 ગણવાની છે. સ્ટોકની ચોપડી કિંમત તેની પડતર કિંમત કરતા 10% વધારે છે. સ્ટોક તેની પડતર કિંમતથી નોંધવાનો છે. W ના અંગત ખર્ચના ચૂકવેલ 500 નફા નુકસાન ખાતે ઉતારેલા છે. W ના ખર્ચના છે જે પેઢીએ પોતાના ખર્ચ તરીકે ગણ્યા છે, તો એને આપણે W ના ખર્ચ તરીકે આપણે નોંધવા પડશે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન આપેલું છે 80,000. W ના નફાના ભાગ પૈકી 5/40 ભાગ L અને 3/40 ભાગ B ને મળશે. તો અહીંયા તમને લાભ આપેલો છે કે કયા ભાગીદારને કેટલો લાભ થાય છે. તો એ જે લાભ છે એના ઉપરથી આપણે લાભનું પ્રમાણ મળી જશે. W ને ચૂકવવા પાત્ર રકમ રોકડ ચૂકવી દેવી. જે રકમ L અને B એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે એવી રીતે રોકડ લાવશે. સૌથી પહેલા બાકીઓ લખી નાખીએ. બાકી આગળ લાવ્યા કેટલી રકમ છે 20,000 W ની 12,000 12,500 અને 5,000 20,000 12,500 અને 5,000 અને રોકડ બેંક ખાતાની બાકી રોકડ બેંક 2,000 બાકી આગળ લાવ્યા 2,000 એની બાકી આપેલી છે. સૌથી પહેલો હવાલો મકાનની બજાર કિંમત 50,000 છે, પણ મકાન ભાગા સરવૈયામાં કેટલા આપેલા છે? વધારો થયો છે. મકાન ખાતે 50,000 માઈનસ 37,500 37,000 પૂરા છે તો 13,000 અને ભાગા સરવૈયામાં મિલકત બાજુ લખી નાખો મકાન 50,000. સ્ટોકની ચોપડી કિંમત તેની પડતર કિંમત કરતા 10% વધારે છે. ચોપડી કિંમત 110 આપેલી છે, પણ આપણે જોઈએ 100 રૂપિયા. બરોબર, તમને અહીંયા કેટલો આપેલો છે? એની ચોપડી કિંમત તેની પડતર કિંમત કરતા 10% વધારે છે. એટલે ચોપડી કિંમત 110 ના ભાવે આપેલી છે, પણ આપણે જોઈએ છીએ પડતર કિંમત એટલે કે 100 રૂપિયા. તો એની ગણતરી કેવી રીતે થશે? ધારો કે પડતર કિંમત 100 રૂપિયા છે, માટે ચોપડી કિંમત 20% વધુ એટલે 10% વધુ છે. 100 + 10 એટલે 100. તો આપણે ચોપડી કિંમત 110 ના ભાવે આપેલા છે કે 110 ના ભાવે કેટલી આવે છે? 5500 5,500 તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 5,500 ભાગ્યા 110 કરો 5,000 આવે છે. એટલે કે એને આપણે 5,000 ની કિંમતથી દર્શાવવાના છે. તો સ્ટોકની કિંમત આપણે 5,000 દર્શાવવાની છે. સ્ટોક 5,000. તો એનો મતલબ એની અંદર 500 રૂપિયાનો ઘટાડો થયો. તો એ ઉધાર બાજુ પુનઃમૂલ્યાંકન ખાતામાં સ્ટોક ખાતે 5500 કિંમત હતી એ હવે આપણે 5,000 મૂકવાના છે એટલે 500 રૂપિયા આપણે નુકસાન થયું. W ના અંગત ખર્ચના ચૂકવેલ 500 નફા નુકસાન ખાતે ઉધારેલ હતા. હવે W ના જે ખર્ચ આપણે ચૂકવ્યો હતો એ પેઢીએ ચૂકવ્યો હતો. તો પેઢી શું કરશે? એના પાસેથી પાછો લઈ લેશે. તો એના પાસેથી પાછો લઈ લેશે એટલે આપણે ફાયદો થશે. તો 500 રૂપિયા જે એના ખર્ચના હતા એના પાસેથી આપણે પાછા લેવાના છે.
એટલે 500 રૂપિયાનું શું કરશું આપણે એના પાસેથી પાછા લેશું. તો કોના પાસેથી પાછા લેવાના છે? W ના મૂડી ખાતે. અને પછી W ના મૂડી ખાતાની અંદર ઉધાર બાજુ 500 રૂપિયાની નોંધ કરી દો. પુનઃ મૂલ્યાંકન ખાતે 500 રૂપિયા એ W ના ખાતામાં આપણે રાખી દીધા. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 80000 કરવામાં આવ્યું છે. પેઢીની પાઘડી કેટલી રાખવામાં આવી છે? પાઘડી 80000 રાખવામાં આવી છે. હવે જો પાઘડી 80000 રાખવામાં આવી હોય તો જે ભાગીદાર નિવૃત્ત થાય છે એને કેટલી રકમ મળશે? તો નિવૃત્ત કોણ થાય છે? W. તો W ને ચૂકવવા પાત્ર રકમ હવે W ને ચૂકવવા પાત્ર રકમ કેટલી? તો સૌથી પહેલા 80000 છે એમાં W નો હિસ્સો, W નો હિસ્સો કેટલો છે? 1/5 એટલે કેટલા આવશે? 16000. તો એનો મતલબ કે W ને જે ચૂકવવા પાત્ર રકમ 16000 છે એ 16000 કોણ આપશે? તો એ આપશે જેમને લાભ થયો હશે એ. તો ભાગીદારોનો લાભ કે લાભનું પ્રમાણ શોધવાનું છે. તો લાભનું પ્રમાણ શું આવશે? તો તમને સીધો લાભ આપેલો છે કે 5/40 અને 3/40. 5/40 અને 3/40 એટલે લાભનું પ્રમાણ આપેલું છે 5:3. જો 5:3 લાભનું પ્રમાણ આપેલું હોય તો એ લાભના પ્રમાણમાં જ એ 16000 રૂપિયા આપશે. તો કોણ કેટલી રકમ આપશે? તો અહીંયા L એ ચૂકવવાની રકમ 16000 ગુણ્યા 5/8 10000 અને B એ ચૂકવવાની રકમ બરાબર 16000 ગુણ્યા 3/8 એટલે 10000 અને 6000 L અને B આપશે. કોને મળશે? W ને મળશે. એટલે W ના ખાતામાં 10000 અને 6000 દર્શાવી દો. W ના ખાતામાં 10000 અને 6000 આપણે મૂકી દઈશું. 10000 અને 6000 એ W ને મળે છે. તો 10000 કોણ આપે છે? L આપે છે. તો L ના મૂડી ખાતે. 6000 કોણ આપે છે? B આપે છે. તો B ના મૂડી ખાતે. હવે L અને B બંને રૂપિયા આપવાના છે. L અને B શું કરશે? રૂપિયા આપશે. તો એના મૂડી ખાતામાં આપણે ઉધાર બાજુ નોંધ કરવી પડે. તો આપણે L અને B ના ખાતામાં 10000 અને 6000 લખવા પડે. તો L આપશે 10000, B આપશે 6000. તો જે આપે છે એના ખાતામાં ઉધાર, જેને મળે છે એના ખાતામાં આપણે જમા કરીએ. તો આ 10000 અને 6000 ક્યાં જાય છે? તો W ના મૂડી ખાતે. W ના મૂડી ખાતે. પેઢીની ભાગનું મૂલ્યાંકન 80000 કરવામાં આવ્યું એની આપણે નોંધ કરી દીધી. W ના નફાના ભાગ પૈકી 5/40 અને 3/40 ત્યાં તમને લાભ આપેલો છે. બરોબર? એના પછીનો હવાલો કહેવામાં આવે છે કે W ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવવાની છે. W ને જેટલી રકમ ચૂકવવાની છે ને એ રોકડમાં આપી દેવાની છે. એની લોન તરીકે આપણે રાખવાના નથી. તો એ રકમનું શું કરવાનું છે? તો રોકડમાં ચૂકવી દેવી. જે રકમ L અને B એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવા નફા નુકસાનમાં પ્રમાણમાં રહે. એની જે મૂડી છે એ નવા નફા નુકસાનમાં પ્રમાણમાં રહે એવી રીતે આપણે એને રકમ ચૂકવવાની છે. તો એની ગણતરી આપણે ધ્યાનમાં લેવાની છે. પણ એના પહેલા આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવાનું છે. તો નવું નફા નુકસાનનું પ્રમાણ કેવી રીતે મળશે? તો અહીંયા તમને લાભ આપેલો છે. કેટલો આપેલો છે? 5/40 અને 3/40
આ લાભ આપેલો છે, બરોબર. 5/40 અને 3/40 આપણે લાભનું પ્રમાણ તો લખ્યું, પણ તમને આપેલું શું છે? લાભ આપેલો છે. તો એ લાભનો ઉપયોગ કરી અને આપણે શું કરશું? એમનો નવો ભાગ શોધો. તો નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. જે 4 રીતના દાખલા આપણે સૌથી પહેલા કર્યા હતા, બરોબર, નાની રીતના, એની અંદર આવતું હતું કે જૂનો ભાગ પ્લસ લાભ કરીએ તો આપણે નવો ભાગ મળે. તો n નો નવો ભાગ, તો એનો જૂનો ભાગ કેટલો છે? જૂનો ભાગ છે 2/5 અને એનો લાભ કેટલો? 5/40. તો 16 + 5/40 એટલે 21/40 થશે. એના પછી b નો નવો ભાગ 2/5 + 3/40 16 + 3/40 19/40. તો નવું પ્રમાણ શું આવ્યું? 21. આ આપણે પછી જ્યારે મૂડીની એન્ટ્રી કરશું ત્યારે કામ આવશે. મૂડીની એન્ટ્રી આપણે સૌથી છેલ્લે કરવાની છે. સૌથી પહેલા બાકીઓ જે છે પાકા સરવૈયાની એ આપણે દર્શાવી દઈએ. તો જવાબદારી બાજુ સૌથી પહેલા મૂડી ખાતા આવી ગયા. સામાન્ય અનામત. સામાન્ય અનામત તો શું કરવાનું? વેચી નાખો સામાન્ય અનામત. કેટલી રકમ આવશે? 2000 2000 અને 1000. તો 2000 2000 અને 1000 ત્રણેય ભાગીદારો વચ્ચે સામાન્ય અનામતના વહેંચી દીધા. એના પછી લેણદારો. લેણદારોમાં કોઈ હવાલો હતો નહીં, એટલે લેણદારો સીધી રકમ આપણે મૂડી દેવા બાજુ 20000 લખી નાખશું અને ખર્ચા ચૂકવવાના બાકી એ પણ જવાબદારી હોવાથી મૂડી દેવા બાજુ રૂપિયા 3000 નોંધી નાખશું. બાગડી 8000 આપેલી છે, તો એ જૂની બાગડીનું શું કરવાનું છે? તો જૂની બાગડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવાની. તો બાગડી ખાતે 8000 છે, તો 8000 નું શું કરવાનું? 3200 અને 1600 આપણે જૂના પ્રમાણમાં માંડી વાળી. મકાન 37000 છે, એ 50000 ના થઈ ગયા છે. દેવાદારો 13000 ના છે, તો લખી નાખો દેવાદારો 13000. સ્ટોક 5000 નો આની અંદર આવી ગયો છે અને રોકડ 2000 જે આપણે બાકી આપણે લાવ્યા તરીકે દર્શાવ્યા હતા. બરોબર. હવે આની અંદર આપણને સૌથી પહેલા પાકું સરવૈયું બંધ કરવું પડશે, કારણ કે તમને અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જે W છે એને ચૂકવવા પાત્ર રકમ એવી રીતે ચૂકવવાની છે કે જેથી એમનો જે મૂડી છે એ એમના નવા પ્રમાણમાં રહે. તો આપણે રોકડ બેંકની જે બાકી છે એ જ દર્શાવી દેશું. કેટલી? 2000 જે છે એ જ. તો સરવાળો કરો 70000 જો. તો એ 70000 બીજી બાજુમાંથી બાદ કરો. કેટલા આયા? 47000. તો આ જે 47000 છે એ બંને ભાગીદારોની મૂડી છે. બંને ભાગીદારોની મૂડી છે એ એમના નવા પ્રમાણમાં રાખવાની છે. તો આ જે 47000 છે એ 21/19 ના પ્રમાણમાં મૂકવાની છે. તો 21/19 ના પ્રમાણમાં મૂકી દો. તો આને 21/40
24,675 આ થશે L ના અને B ના 22 તો બંને ભાગીદારોએ આટલી રકમ રાખવાની છે. તો અહીંયા લખી નાખો મૂડી ખાતા L અને B ના 24,675 અને 22,325 ટોટલ 47,000 અને એ રકમ આપણે અહીંયા બાકી આગળ લઈ ગયા તરીકે 24,675 અને 22,325 લખી રાખવાના છે. चलो अब पुनः मूल्यांकन खातों बंद कर दीजिए. 13,500 माइनस 500 बात करो तो 13,000 નું શું કરવાનું છે? નફો છે જે મૂડી ખાતે 2:2 ના પ્રમાણમાં L, B અને W વચ્ચે વહેંચાઈ જશે. 5,200 અને 2,000. આ રકમ આપણે ક્યાં દર્શાવશું? મૂડી ખાતામાં જમા બાજુ 5,200 5,200 અને 2,600 પુનઃ મૂલ્યાંકન. હવે જે ભાગીદાર નિવૃત્ત થાય છે W નિવૃત્ત થાય છે તો W નો સરવાળો કરો. ચોવીસ 600 તો 24,600 બીજી બાજુમાંથી બાદ કરો તો 22,500 એને રૂપિયા મળવા જોઈએ એ આપણે એને રોકડ આપી દઈશું. રોકડ ખાતે 22,500 રોકડ ખાતે 22,500 તો અહીંયા આપણે 22,500 W ના મૂડી ખાતે દર્શાવી દઈશું. W ના મૂડી ખાતે આપણે દર્શાવવાના છે. હવે જો આપણા પાસે 2,000 જતા રૂપિયા અને આપણે એને ચૂકવવાના છે 22,500 એનો મતલબ અમુક રકમ ખૂટે છે. તો એ જે રકમ ખૂટે છે એ L અને B લાવવાના છે. તો કોણ કેટલી રકમ લાવશે તો એના માટે આપણે જોઈ લેવાના સરવાળા બંને બાજુના. કઈ બાજુનો સરવાળો વધારે છે? આપણે 24,675 અને 22,325 બાકી રાખવાની છે. તો આની અંદર કોણ રોકડ લાવે છે? તો બંનેની ઉધાર બાજુ વધારે છે તો ઉધાર બાજુનો સરવાળો કરો. 37,875 બીજી બાજુમાંથી બાદ કરો 10,600 B નો 31,525 બીજી બાજુમાંથી બાદ કરો 11,825 10,675 અને 11,825 એ બંને જણા રોકડ લાવશે તો એ લખાશે રોકડ. તો રૂપિયા આવશે 10,675 અને 11,825. કોણ રકમ લાવે છે? તો 10 લાવે છે L ના મૂડી ખાતે અને 11,000 જે લાવશે એ B લાવશે અને B ના મૂડી ખાતે. એટલે બંને બાજુ 22,500 થઈ જશે. સરવાળો કરો 24,500 બીજી બાજુમાંથી બાદ કરો જે આપણે પહેલેથી બાકી આગળ લઈ ગયા તરીકે દર્શાવી દીધા છે. બરોબર? રોકડ બેંક ખાતામાં 2,000 રૂપિયા. તો
તો આની અંદર જ્યારે તમને ઊંધી રીતે પૂછવામાં આવે કે અહીંયા સૌથી પહેલા તમને કહી દીધું છે કે જે રકમ છે એ રકમ એ ભાગીદારને આપી દેવાની છે. તો આપણે એ રકમ આપી તો દેવાની છે, પણ આ રકમ લાવશે કોણ? તો રકમ લાવશે આ બંને જણ કે જે બાકી રહે છે, એલ અને બી. પણ જો એટલે સુધી કહેવામાં આવ્યું હોત કે એ બંને જણા રૂપિયા આપી દેશે તો આપણે 22,500 ને એમનો જે જૂનું પ્રમાણ છે અથવા તો લાભનું પ્રમાણ છે એમનામાં વેચી દીધું હતું. પણ અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે એ રૂપિયા જે લાવવાના છે આ બંને જણા એ એવી રીતે લાવશે કે જેથી એમનું જે નવું નફા નુકસાન પ્રમાણ છે એના પ્રમાણમાં જ એમની મૂડી રહે. તો એટલા માટે સૌથી પહેલા આપણે પાકું સરવૈયું તૈયાર કરવું પડે કે જેથી એમની મૂડી મળી જાય. તો એના માટે આપણે મિલકતો બાજુનો સરવાળો જેટલો આવ્યો એ આપણે બીજી બાજુમાંથી બાદ કર્યો એટલે આપણે 47,000 મળ્યા. તો એ 47,000 નું શું કર્યું? 47,000 બંને ભાગીદારો વચ્ચે એમના નવા નફા નુકસાનના પ્રમાણમાં આપી દીધા. નવા નફા નુકસાનનું પ્રમાણ શું હતું? તો નવા નફા નુકસાનનું પ્રમાણ સીધું નહોતું આપેલું, આપણને લાભ આપેલો. તો જ્યારે પણ ભાગીદારોનો લાભ આપેલો હોય ત્યારે આપણે લાભ ઉપરથી નવો ભાગ શોધવા માટે સૂત્ર શું છે? તો નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. તો એના ઉપરથી 21 અને 19 એમનો નવો પ્રમાણ મળ્યો અને નવા પ્રમાણને આપણે વહેંચી દેતા 24,675 અને 22,325 એ આપણે બાકી આગળ લઈ ગયા તરીકે પહેલેથી દર્શાવી દીધા. પછી ઉધાર બાજુમાંથી જમા બાજુ બાદ કરી જે રકમ વધતી હતી એ રોકડ ખાતે દર્શાવી દીધી. એના માટે આપણે એ બંને ભાગીદારો કેટલી રોકડ લાવશે એ મળી ગયું અને એના ઉપરથી જ આપણે 2,000 રૂપિયાની બાકી આવી. દાખલા નંબર 14 ચિરાગ, જીગર અને કેશવ 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એમનું જૂનું પ્રમાણ આપેલું છે 3:2:1. 3:2:1 એમનું જૂનું પ્રમાણ આપેલું છે. એના પછી જમીન મકાનની કિંમતમાં 20% વધારો કરવાનો છે. જમીન મકાનની જે કિંમત છે એની અંદર 20%નો વધારો કરવાનો છે. યંત્રોની કિંમત 90% સુધી ગણવાની છે. રોકાણોની બજાર કિંમત ચોપડી કિંમતના 150% છે. દેવાદારો ઉપર ગાલખાદ અનામત 5% થી ઘટાડો કરવાનો છે. પેઢીની પાઘડી 36,000 નક્કી કરવામાં આવી છે. એક કર્મચારીને 2,000 રૂપિયા પગાર ચૂકવવાનો બાકી છે. અને છેલ્લું કે ચિરાગ અને જીગર કેટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય અને પેઢીમાં ₹14,000 કાર્યશીલ મૂડી માટે સિલક રહે. એટલે 14,000 બાકી રહે રોકડની, એવી રીતે રોકડ લાવશે. સૌથી પહેલા બાકીઓ લખી નાખો. બાકી આગળ લાવ્યા ચિરાગના 30,000, જીગરના 20,000 અને કેશવના 10,000. જ્યારે રોકડ લેણ ખાતાની બાકી 2,000 જ બાકી છે એટલે 2,000 આપણે એને મૂકી દઈશું. હવે એના હવાલાઓ જોઈએ કે જમીન મકાનની કિંમત 20% થી વધારવી. તો જમીન મકાનની કિંમતમાં કેટલો વધારો કરવાનો? 20%. તો જમીન મકાન પુનઃમૂલ્યાંકન ખાતામાં 20% વધારો કરીને કેટલી આવશે? જમીન મકાન ખાતે કેટલી રકમ? 10,000 થશે. જમીન મકાનની કિંમતમાં વધારો કેટલો થશે? 20%, 10,000. અને જમીન મકાન કેટલી રકમ લખશું આપણે? 60,000. તો એના પછી યંત્રોની કિંમત 90% સુધી કરવાની છે. યંત્રોની કિંમત શું કરવાનું છે? 90% સુધી કરવાની છે. મતલબ 10% નો ઘટાડો કરવાનો છે. યંત્રો કેટલા છે? 20,000. તો 20,000 માંથી 10% ઘટાડો કરો કેટલા આવે? 30,000.
તો 2000 યંત્રો ખાતે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ અને પાકા સરવૈયામાં નીચે કયા બાજુ યંત્રો 18000 યંત્રોની કિંમત આપણે 18000 મૂકી દઈશું. રોકાણોની બજાર કિંમત ચોપડી કિંમતના 150% છે. રોકાણોની કિંમત શું કીધું છે કે એની ચોપડી કિંમતના 150%. રોકાણો કેટલા છે 10000 તો 10000 ગુણ્યા 150% કરો 15000 આવે છે. તો એનો મતલબ કે 10000 હતી, હવે એની કિંમતમાં વધારો થયો છે 5000 રૂપિયાનો. તો એ 5000 રૂપિયાનો વધારો દર્શાવી દો. રોકાણ ખાતે 5000 રૂપિયા અને રકમ આવશે 15000 રોકાણો 150%ના કહેવામાં આવ્યા છે. દેવાદારો ઉપર ગાળખાત અનામત 5% થી ઘટાડવી, એટલે કે 5% નો એની અંદર ઘટાડો કરવાનો છે. તો સૌથી પહેલા 20000 ના 5% કરો. 20000 ના 5% કેટલા આવે 1000. એટલે કે ગાળખાત અનામત આપણે 1000 ઓછી કરવાની છે, 5% ઓછી કરવાની છે. એનો મતલબ કે 1000 નો ઘટાડો કરવાનો છે. ઘટાડો થશે ગાળખાત અનામતમાં એટલે ફાયદો થશે. ગાળખાત અનામત ખાતે 1000 રૂપિયા આપણે ફાયદો થયો છે, એટલે 1000 રૂપિયા આપણે પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ અને દેવાદારો 20000 ના માઈનસ ગાળખાત અનામત. હવે 1000 રૂપિયા રાખવાની છે, બરોબર. 2000 જૂની હતી અને 1000 જે આપણે બાદ કરવાની છે એ 19000, એટલે 19000 આપણે પાકા સરવૈયામાં મૂકી દઈશું બરાબર. પેઢીની પાઘડી 36000 નક્કી કરવામાં આવી છે. હવે પેઢીની પાઘડી 36000 નક્કી કરવામાં આવી છે, તો જે ભાગીદાર જાય છે, કોણ જાય છે કેશવ. તો કેશવને મળવાપાત્ર પાઘડી કેટલી થશે? તો કેશવનો ભાગ 1 છે બરોબર, અને પાઘડી છે 36000, માટે એને મળવાપાત્ર પાઘડી બરાબર 36000 ગુણ્યા 1 ભાગ્યા 6, એટલે 6000 રૂપિયા એને મળવા જોઈએ. 6000 રૂપિયા એને મળવા જોઈએ. તો આ 6000 રૂપિયા આપશે કોણ? તો 6000 રૂપિયા જે લાભ કરતા હશે એ આપશે બરોબર. પણ આની અંદર તમને નવું પ્રમાણ આપેલું છે નથી આપેલું. અહીંયા તમને નવું પ્રમાણ નથી આપેલું, એનો મતલબ કે એનું જે જૂનું પ્રમાણ છે એ જ એમનું નવું પ્રમાણ થશે. તો જે જૂનું પ્રમાણ છે એ નવું પ્રમાણ, એટલે કેવી રીતે? તો કેશવનો જે ભાગ છે એ ભાગ નીકળી જશે. હવે કેટલો ભાગ રહ્યો? 3/2. તો ચિરાગ અને જીગરનો નવો ભાગ 3/2. અને જ્યારે પણ તમને નવું પ્રમાણ ન આપેલું હોય ત્યારે જૂનું પ્રમાણ જ નવું પ્રમાણ થશે અને એ જ તમારો લાભનું પ્રમાણ પણ થવાનું છે. એટલે કે 3/2 છે ને એ જ એનું લાભનું પ્રમાણ છે. તો નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ બંને એક જ થાય. તો લાભનું પ્રમાણ પણ શું થઈ જશે? 3/2. એનો મતલબ કે આ 6000 રૂપિયા આ બંને જણા 3/2 ના પ્રમાણમાં આપશે. એટલે કે ચિરાગ કેટલા આપશે? તો ચિરાગે ચૂકવવાની રકમ બરાબર 6000 ગુણ્યા 3 ભાગ્યા 5 3600, અને જીગરે ચૂકવવાની રકમ 6000 ગુણ્યા 2 ભાગ્યા 5, તો 3600 અને 2400 આ બંને જણા આપશે. તો 3600 અને 2400 બંને જે ભાગીદાર જાય છે એને મળશે એટલે જમા બાજુ 3600 અને 2400. 3600 કોણ આપશે? ચિરાગ. એમાં લખવાનું ચિરાગના મૂડી ખાતે, અને જે 2400 છે એમાં જીગરના મૂડી ખાતે. તો ચિરાગ અને જીગર બંને 3600 અને 2400 રૂપિયા આપે છે. તો એ 3600 અને 2400 રૂપિયા
ચિરાગ અને જીગરના ખાતામાંથી કાઢવા પડશે, એટલે ચિરાગ અને જીગરના ખાતામાં ઉધાર બાજુ આપણે દર્શાવી દઈશું અને કેશવના એક કર્મચારીને રૂપિયા 2000 પગાર ચૂકવવાનો બાકી છે. એક કર્મચારીને શું કીધું છે? પગાર ચૂકવવાનો બાકી છે. પગાર ચૂકવવાનો બાકી એટલે ચૂકવવાનો બાકી ખર્ચ કહેવાય, અને ચૂકવવાનો બાકી ખર્ચ હોય એટલે આપણા માટે જવાબદારી. તો ચૂકવવાનો બાકી પગાર ખાતે 2000 અને જવાબદારી છે એટલે ક્યાં આવશે? મૂડી દેવા બાજુ લખી નાખો ચૂકવવાનો બાકી પગાર 2000 રૂપિયા. અને ચિરાગ અને જીગર એટલી રોકડ પેટીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય, એટલે કે જે ભાગીદાર નિવૃત્ત થાય છે ને એને રોકડા આપી દેવાના છે. અને પેટીમાં 14000 કાર્યશીલ મૂડી તરીકે શિલક રહે. હવે રોકડ શિલક 14000 રાખવાની છે એવું કહેવામાં આવ્યું છે. એનો મતલબ કે રોકડ બેંક ખાતાની બાકી આગળ લઈ ગયા આ 14000 રાખવાના છે. પહેલેથી તમને કહી દીધું. આ 14000 રહે એ પ્રમાણે રોકડ બેંક ખાતાની અંદર ચિરાગ અને જીગર રોકડ લાવશે. તો અહીંયા રોકડ બેંક ખાતાની અંદર આપણે રોકડ બેંક 14000 થઈ જશે. હવે સૌથી પહેલા આપણે બાકીઓ જોઈ લઈએ. સામાન્ય અનામતનું શું કરશું? તો વેચી નાખો. કેટલી વેચતા હશે? ચિરાગ જીગર અને કેશવ વચ્ચે સામાન્ય અનામત 3000. ચિરાગના ખાતામાં 3000, જીગર 2000 અને કેશવ 1000. એના પછી લેણદારો છે 44000. તો લેણદારો એમને મૂકી દો. સ્ટોક છે. સ્ટોક કેટલો છે? 10000 નો. તો સીધો મૂકી દો સ્ટોક 10000. એના પછી દેવાદારો, ગાળખાત અનામત અને રોકડની બાકી આપણે પહેલેથી મૂકી દીધી છે. હવે જે પેઢીની એમની નવી મૂડી છે એ એમના નફા નુકસાનના પ્રમાણમાં થાય તેવી રીતે રાખવાની છે. તો એમની જે મૂડી છે એ કેટલી રહેશે? નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. તો એમની મૂડી સૌથી પહેલા ભાગા સરવૈયાની સરવાળો કરો. ભાગા સરવૈયાનો સરવાળો કેટલો આવે? 1 લાખ. તો 1,36,000 બીજી બાજુમાંથી બાદ કરો. 90,000. તો એ 90,000 એમની પાઘડી થશે. આ 90,000 શું છે? એમની પાઘડી. તો ચિરાગ અને જીગરની પાઘડી છે, મૂડી છે, બરોબર? મૂડી ખાતા, પાઘડી નહીં, મૂડી ખાતા છે. ચિરાગ અને જીગરના મૂડી ખાતા છે. તો આ જે 90,000 છે એ 90,000 એમના કયા પ્રમાણમાં વેચાશે? તો એમના નવા પ્રમાણમાં. પણ નવું પ્રમાણ શું છે એમનું? 3:2. એટલે 3:2 ના પ્રમાણમાં 90,000 વેચી દો એટલે કેટલા આવશે? 54,000 અને 36,000. તો 54,000 અને 36,000 એ બંનેને મળશે, બરોબર? મૂડી તરીકે રાખવાના છે. તો આપણે બાકી મળી ગઈ કે બાકી આગળ લઈ ગયા કેટલી રકમ આવી? 54,000 અને 36,000. તો હવે શું કરવાનું છે? ઊંડેથી દાખલો કરવાનો છે. એટલે કે એમનો જે સરવાળો છે એ સરવાળા પ્રમાણે સૌથી પહેલા મૂલ્યાંકન ખાતું બંધ કરી દો. 16,000 બીજી બાજુમાંથી બાદ કરો. 12,000 વેચી દો. નફો મૂડી ખાતે વેચવાનું છે 3:2:1 ના પ્રમાણમાં, જેમાં ચિરાગને મળશે 6,000, જીગરને મળશે 4,000 અને
કેશવને મળશે 2000. હવે આ રકમ આપણે નફા તરીકે દર્શાવી દઈશું. પુનઃ મૂલ્યાંકન ખાતામાં, ચિરાગના ખાતામાં 6000, જીગરના ખાતામાં 4000 અને કેશવના ખાતામાં 2000. વિગતના ખાનામાં લખશું પુનઃ મૂલ્યાંકન ખાતે. સૌથી પહેલા જે ભાગીદાર નિવૃત્ત થાય છે એનું ખાતું બંધ કરીએ. તો નિવૃત્ત થનાર ભાગીદાર છે કેશવ. કેશવનો સરવાળો કરો 19000. 19000 બીજી બાજુમાંથી બાદ કરો 19000 થશે. તો એ 19000 નું શું કરવાનું છે? એમને રોકડા આપી દેવાના. એટલે એ લખશું રોકડ ખાતે. હવે રોકડ લઈ જાય છે, પેટીમાંથી રોકડ જાય એટલે શું થાય? જમા બાજુ. તો રોકડ બેંક ખાતામાં જમા બાજુ કેશવના મૂડી ખાતે. કેશવના મૂડી ખાતે. હવે એવી જ રીતે ચિરાગ અને જીગરના, તો એનો ઉધાર બાજુનો સરવાળો વધારે દેખાય છે કે જમા બાજુનો? ચલો ઉધાર બાજુનો સરવાળો વધારે છે તો ઉધાર બાજુનો સરવાળો કરો 57,600 બીજી બાજુમાંથી બાદ કરો 18,600. તો એ 18,600 શું છે? રોકડ. એવી જ રીતે જીગરનો કઈ બાજુનો સરવાળો વધારે છે? ઉધાર બાજુનો 38,400 અને 38,400 બીજી બાજુમાંથી બાદ કરો 12,400. તો આ બંને જણા રૂપિયા લઈ આવશે. રૂપિયા લઈ આવે છે એટલે 18,600 અને 12,400. 18,600 કોણ લાવશે? ચિરાગ. તો એ ચિરાગના મૂડી ખાતે દર્શાવવાનું. અને 12,400 કોણ લાવશે? તો એ જીગરના મૂડી ખાતે. બંને બાજુ સરવાળો કરી દો. બંને બાજુનો સરવાળો 33,000 આવશે. કારણ કે બાકી આગળ લઈ ગયા પહેલેથી 14,000 તમને આપેલો છે. એટલે આવી રીતે આપણને ઊંધેથી દાખલા કરવાના હશે. જેમાં પહેલેથી જ રોકાણ ચૂકવવાનું આપી દીધેલું હોય ત્યારે આપણે સૌથી પહેલા પાકું સરવૈયું તૈયાર કરવું પડશે. પાકા સરવૈયા ઉપરથી બાકીઓ મળશે અને એ બાકીઓ ઉપરથી આપણને કેટલી રોકડ લાવશે એ જાણકારી મળશે.